નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિતલ ભગત। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે નગરના 7 વોર્ડમાં 21,765 જેટલા મતદારો છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે મતદાનની ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર નગરના 7 વોર્ડમાં ગણતરીના કલાકોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। નગરના 7 વોર્ડમાં અલગ અલગ પક્ષોમાંથી 28 પૈકી 99 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે નગરના 7 વોર્ડમાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ 21,765 જેટલા મતદારો છે, જેમાં મહિલા મતદારો 10,965 અને પુરુષ મતદારો 10,807 જેટલા છે, જ્યારે નગરના 7 વોર્ડમાં ગણતરીના કલાકોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 20, કોંગ્રેસના 15, આમ આદમી પાર્ટીના 12, બીએસપીના 16, અપક્ષના 26, સમાજવાદી પાર્ટીના 6 અને ગુજરાત નિર્માણ મંચના 4 એમ કુલ 99 ઉમેદવારો હાલ તો મેદાનમાં છે। ત્યારે નગરના 7 વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મતદાન પ્રક્રિયાને લઈને ગણતરીના કલાકો બાકી હોય ત્યારે મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે મતદાન પ્રક્રિયા માટે ગણતરીના કલાકો બાકી છે। નગરપાલિકાની ચૂંટણીમાં 28 પૈકી 99 ઉમેદવારો મેદાનમાં છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડમાં 28 પૈકી 99 ઉમેદવારો માટે થોડાક જ કલાકોમાં ચૂંટણી યોજવાની છે, જેમાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવે 7 જેટલા વોર્ડમાં 21,765 જેટલા મતદારો છે, જેમાં મહિલા મતદારોની સંખ્યાની વાત કરીએ તો 10,965 જેટલા મહિલા મતદારો છે, ત્યારે પુરુષ મતદારોની વાત કરીએ તો 10,807 જેટલા પુરુષ મતદારો છે। આમ ટોટલ 21,765 જેટલા મતદારો નગરપાલિકાની 7 વોર્ડની અંદર થોડાક જ કલાકોમાં જે નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે તે ચૂંટણીની અંદર મતદાન કરવાના છે। મહત્વની વાત એ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં 28 પૈકી 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં નગરપાલિકાના 7 વોર્ડમાં એક પણ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા નથી, એટલે કે સીધી 28 બેઠકો માટે જે નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પૈકી 99 ઉમેદવારો સામે ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજવાની છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી અને અપક્ષ વચ્ચે સીધો જંગ છે। ઉમેદવારોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, કોંગ્રેસના 15 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, આમ આદમી પાર્ટીના 12 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે બીએસપીના 16 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને અપક્ષના 26, સમાજવાદી પાર્ટીના 6, ગુજરાત નવનિર્માણ મંચના 4 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। આમ કુલ જેટલા 99 ઉમેદવારો માટે થોડાક જ કલાકોની અંદર નગરના 7 વોર્ડમાં અલગ અલગ વોર્ડની અંદર મતદાન પ્રક્રિયા યોજવાની છે। મતદાન શાંતિપૂર્ણ યોજાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ત્યારે મહત્વની વાત એ છે કે નગરપાલિકાના 7 વોર્ડની અંદર જ્યારે અમે મુલાકાત કરી અને મતદારો સાથે જ્યારે વાત કરી હતી તો મતદારોએ અનેક સમસ્યાઓ વિશે પણ વાત કરી હતી। સમસ્યાઓની વાત કરીએ તો પાણી, ગટર, લાઇટ જેવા રસ્તા અને જેવા મુદ્દાઓ સાથે મતદારોએ વાત કરી હતી। ત્યારે નગરના 7 વોર્ડની અંદર મતદારોએ એમ પણ કહ્યું હતું કે વિકાસના કામો પણ થયા છે, પરંતુ જે વિકાસના કામો બાકી છે તે ઝડપથી થાય તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી છે। ત્યારે મતદાન પ્રક્રિયા હવે થોડાક જ કલાકોમાં યોજાશે, ત્યારબાદ પરિણામ આવે અને પરિણામ આવ્યા બાદ જે નગરપાલિકાનું પરિણામ આવે ત્યારબાદ નગરપાલિકામાં બોડી બેસશે અને સીધો જંગ આ વખતે જે અપક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અપક્ષ પણ આ વખતે મજબૂત દેખાઈ રહ્યું છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત દેખાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ મજબૂત દેખાઈ રહી છે, આમ આદમી પાર્ટી પણ મજબૂત દેખાઈ રહી છે। ત્યારે હવે મતદારોના હાથમાં છે કોને વિજય બનાવવો, કોને હાર અપાવી તે મતદારોના હાથમાં છે। મતદારોમાં જે ઉત્સાહ જોવા મળવો જોઈએ નગરપાલિકાની ચૂંટણીની અંદર તે હજુ સુધી જોવા મળ્યો નથી, પરંતુ મતદાન 100% નગરની અંદર 7 વોર્ડની અંદર યોજાય તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્યારે હવે નગરપાલિકાની જે ચૂંટણી હતી, ચૂંટણીના ઘણા લાંબા સમય પછી નગરપાલિકાની ચૂંટણી આવી છે, ત્યારે મતદાન પ્રક્રિયા યોજાય ત્યારબાદ જે પરિણામ જાહેર થાય ત્યારબાદ નગરપાલિકામાં બોડી બેસે, ત્યારે મતદારોએ એક જ માંગ કરી છે કે જે પણ પાર્ટીનું બોર્ડ બેસે નગરપાલિકામાં તે નગરમાં વિકાસ કરે તેવી આશા વ્યક્ત કરી છે। સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે હવે નગરપાલિકામાં કોનું બોર્ડ બેસે છે અને મતદારો કોના પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે તે જોવાનું રહ્યું। રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।